નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ટોટલ બજાર યુટ્યુબ ચેનલ પર। દર્શક મિત્રો, આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ ગોલ્ડ પ્રાઇસ ટુડે। 1,18,000ને પાર પહોંચ્યો સોનાનો ભાવ। 22 કેરેટ સોનું થયું આટલું મોંઘું। આજે માર્કેટ ખુલતા જ સોનાના ભાવે તમામ રેકોર્ડ તોડ્યા છે અને આજે ફરી મોટો વધારો નોંધાયો છે। ત્યારે ચાલીએ આજે તમારા શહેરમાં સોના ચાંદીના કેટલા ભાવ રહે છે। નવરાત્રિનો તહેવાર પૂરો થયો છે ને હવે દિવાળી નજીક છે, ત્યારે દિવાળી દરમિયાન સોનાના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે। ત્યારે સોનું ખરીદવા માંગતા લોકોએ ઘરની બહાર નીકળતા પહેલાં સોનાનો ભાવ જાણી લેવો જોઈએ। આજે માર્કેટ ખુલતા જ સોનાના ભાવે તમામ રેકોર્ડ તોડ્યા છે અને આજે ફરી મોટો વધારો નોંધાયો છે। ત્યારે ચાલો જાણીએ આજે તમારા શહેરમાં સોનાનો ભાવ કેટલો પહોંચ્યો છે। દિલ્હીમાં 3 ઓક્ટોબરના રોજ 10 ગ્રામ સોનાનો ભાવ આજે ફરી વધારો નોંધાયો છે। આજે દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,18,830 રૂપિયા પર છે, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 1,08,940 રૂપિયા પર છે। હાલમાં મુંબઈ, ચેન્નઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,08,790 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 1,18,680 રૂપિયા પર છે। ત્યારે વાત કરીએ આ સાથે અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં પણ 22 કેરેટ સોનાનો ભાવ 1,08,840 રૂપિયા છે। 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,18,730 રૂપિયા પર પહોંચી ગયો છે। અન્ય કિંમતી ધાતુ ચાંદીની વાત કરીએ તો આજે ચાંદીના ભાવમાં પણ મોટો વધારો નોંધાયો છે। આજે ચાંદીનો ભાવ 1,53,100 રૂપિયા પ્રતિ કિલો છે। વૈશ્વિક બજારમાં ચાલી રહેલી ઉથલપાથલ થતાં સ્થાનિક બુલિયન બજારોમાં સોના અને ચાંદીના ભાવમાં સતત વધારો ચાલુ છે। સ્થાનિક બુલિયન બજારમાં 99.5% શુદ્ધ સોનાના ભાવે સતત ચોથા સત્રમાં તેના ઉપરનો ટ્રેડ ચાલુ રાખ્યો છે। તહેવારોની મોસમ દરમિયાન સોના ચાંદીના ભાવમાં સતત વધારો જોવા મળે છે। સોના અને ચાંદીના ભાવ સતત નવા રેકોર્ડે બની રહ્યા છે। ચાલી રહેલા વૈશ્વિક યુદ્ધ, આર્થિક સમસ્યાઓ અને ટ્રમ્પ ટેરિફ જેવા પગલાંને કારણે લોકો સોનાને સલામત રોકાણ માંગે છે। આજે સોના ચાંદીના ભાવમાં કેટલો વધારો છે એ પણ નવીનતમ છે। સોનું 47%, ચાંદી 61% ઉપર। આટલા ઊંચા ભાવે પણ રોકાણ કરવું જોઈએ? બ્રોકરેજ ફર્મ્સના મંતવ્યો જાણો। 2025માં સોનું અને ચાંદી બંને રેકોર્ડ ઊંચા સ્તરે છે। આ વર્ષે અત્યાર સુધીમાં ચાંદીએ 61% વળતર આપ્યું છે, જ્યારે સોનાએ 47% વળતર આપ્યું છે। બંને કોમોડિટીના ભાવ રેકોર્ડ ઊંચા સ્તરે છે। રોકાણકારો હવે રોકાણ કરવાના મોટા પ્રશ્ન સામે કરી રહ્યા છે કે શું સોના ચાંદીમાં રોકાણ અત્યારનો સમય યોગ્ય રહેશે? ચાંદી આ વર્ષે 61% સુધી મજબૂત વળતર આપ્યું, સોનાએ 47% વળતર આપ્યું। બંને કિંમતી ધાતુઓ ભાવ હાલમાં રેકોર્ડ પર જ છે। આવી સ્થિતિમાં ઘણા રોકાણકારોના મનમાં પ્રશ્ન થયો કે આ બંને ધાતુઓમાં રોકાણ કરવું કે અત્યાર સુધીમાં ઉચ્ચ સ્તરની નજીક છે। એક રિપોર્ટમાં ગોલ્ડમેન સ્નેચ હજુ પણ સોનાને તેની ટોચ લોંગ કોમોડિટી કહે છે। તે 2026 સુધીમાં તેજીનું ભવિષ્ય અને 4300 પ્રતિ ઓન્સનો ટાર્ગેટ પણ આપે છે। રિપોર્ટ્સમાં જણાવ્યું કે સોનાએ 14%ની તેજી સાથે 3200 થી $3450 પ્રતિ ઓન્સના પ્રતિકાર સ્તરને તોડી નાખ્યું છે। રિપોર્ટમાં જણાવ્યું કે આ બ્રેકઆઉટ પાછળ 3 મુખ્ય કારણો છે: વેસ્ટર્ન ETF હોલ્ડિંગમાં વધારો, કેન્દ્રીય બેન્કો દ્વારા ખરીદી અને રોકાણકારો દ્વારા લાંબા ગાળાની સ્થિતિ। ટાટા મ્યુચ્યુઅલ ફંડ શું કહ્યું? ટાટા મ્યુચ્યુઅલ ફંડ કહે કે સોનું સૌથી મોટું સલામતી સંપત્તિ છે। ગોલ્ડમેન સ્નેચની જેમ ટાટા મ્યુચ્યુઅલ ફંડ પણ ટૂંકમાં $3200 થી $3450 પ્રતિ ઓન્સની શ્રેણીથી $3865 પ્રતિ ઓન્સ સુધીની સોનાની તેજીને મહત્વપૂર્ણ માને છે। ટાટા વધુમાં ભાર મૂકીને કહે છે કે સોનાની ખરીદી સટ્ટાકીય નથી, તેના બદલે તેનો ખૂબ જ માપેલા છે અને આ લાંબા પોઝિશનિંગ સાથે જોવા મળે છે। ભારતમાં પરિસ્થિતિ શું? ટાટા મ્યુચ્યુઅલ ફંડ માને કે ભારતમાં 86% સોનું આયાત કરવામાં આવે છે, તેથી નબળા રૂપિયાની સોનાના ભાવમાં વધુ વધારો થશે જ તેવું માનવું છે। દર્શક મિત્રો, તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરો। ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો। આવા જ અવનવા વિડીયો જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું, ત્યાર સુધી તમારા બધાનો આભાર।